करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर अतिशेंदुराची कंठी झलकी। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। આજે ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર છે, ત્યારે સમગ્ર રાજ્યમાં આની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી પહોંચી છે ગોટ ગામના ગણેશપુરા મંદિર ખાતે। તમે અત્યારે હાલ અહીં જોઈ શકો છો કે ઘણી બધી લાંબી કતાર ભક્તોની જોવા મળી રહી છે। ભક્તોમાં ગણેશપુરાનું મહત્વ એક અનોખું જ છે। અહીં ગણપતિ બાપાની એક અલૌકિક મૂર્તિ આવેલી છે, તેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવતા હોય છે। તેની સાથે જ અહીં પ્રસાદનું પણ એટલું જ મહત્વ રહેલું છે। ગિરી લક્ષ્મણી ગોસ્વામી ગણપતિપુરા પૂજારી। મંદિર સ્વયંભૂ છે, દાદા જાતે પ્રગટ થયેલા છે, પાંડવો વખતની વાત છે અને જમીનમાંથી હળ ચલાવતા નીકળેલા છે। અહીંયા 5 કિલોમીટર ગામ દૂર આવ્યું, હળ ચલાવતા હતા, ગાડામાંથી દાદા નીકળેલા છે અને પછી દાદા ગામવાળા ભેગા થયા, બધા 5 ગામના। અમે ક્યાં લઈ જઈએ, પેલા કે અમે લઈ જઈએ, પેલા કે અમે લઈ જઈએ, પણ પછી દાદા બળદ મંગાવ્યા અને ગાડા મંગાવ્યા, એટલે વગર બળદ વગર ગાડામાં દાદા બેસી ગયા અને પોતે અહીંયા ચાલીને પોતે બિરાજમાન થયેલા છે। ગણેશ ચતુર્થીના દિવસે બહુ લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે, કોઈ લાડુ ચડાવે, જેને જ્યાં ભાવે બધો ભોગ જમાડે છે અને શ્રદ્ધાથી લોકોનું કામ પણ થઈ જાય છે। જનકબાગ વયે અમે આ દર મંગળવારે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા આવીએ છીએ। ગણપતિ મહિમા બહુ મોટો છે। ગણપતિ બાપા મંગળવારે ગણપતિ દાદાને નામ છે પુષ્પાબેન પરમાર છે અને હું વડોદરાથી આવું છું અને મને ગણપતિ બાપાની પર ખૂબ શ્રદ્ધા છે। મારી આજે માનતા હું પૂરી કરવા આવી છું, ઘરેથી લાડુ બનાવીને લઈ આવી છું અને બહુ જ માનું છું હું ગણપતિ બાપાને। મારી બધી મનોકામના પૂર્ણ થાય છે। मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव। અહીંયા ગણપતિ દાદા સિદ્ધિ વિનાયકની મૂર્તિ અહીંયા છે, બિરાજમાન છે। અહીંયા લોકો દૂર દૂરથી માણસો શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા પધારે છે। ચોથના દિવસે લાખો માણસો અહીંયા આવે છે। સ્વયં પ્રગટેલી મૂર્તિ છે એટલે એને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે। અહીંયા તમે કોઈ પણ બાધા રાખો તો એ સિદ્ધ થાય છે। આ ઊંધા સાથિયા જે કરે છે એ એને બાધા રાખવી હોય ત્યારે ઊંધા કરે છે અને એની જ્યારે બાધા પૂરી થાય એટલે એને સવળા સાથિયા કરે છે। એમ સાથિયાનું મહત્ત્વ એ છે કે ભાઈ અહીંયા માણા બાધા લેવા આવે છે ત્યારે પહેલાં સાથિયો ઊંધો કરે છે અને જ્યારે એનું કામ પૂર્ણ થાય તે પછી સત્તો સાથિયો કરવા આવે છે અહીંયા આગળ। કહેવાય છે કે ભગવાનની ઉપર શ્રદ્ધા અપાર હોય છે ભક્તોની। તેવા જ મંદિરની આજે આપણે એક મુલાકાત કરી છે। ગણેશ ચતુર્થીના પાવન દિવસ ઉપર આજે આપણે મુલાકાત કરી કોટ ગામમાં આવેલા ગણેશપુરા મંદિરની। આવા જ અવનવા વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા।